નમસ્કાર મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો મિત્ર મેહુલ પરમાર। મિત્રો, વાત કરવી છે દહેજ જીઆઈડીસીની। દહેજ જીઆઈડીસીમાં હાલ વારંવાર આગના બનાવ સામે આવી રહ્યા છે, ત્યારે દહેજ જીઆઈડીસીમાં આવેલ આરજીપીપી નામની કંપનીમાં ગત રાત્રિ દરમિયાન પ્રચલન બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે કંપનીમાં ખૂબ મોટું નુકસાન થયેલ છે। હાલ બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમ એ કંપની પર આવી પહોંચી છે। તો હાલ બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમ તમને દર્શક મિત્રોને આ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશે। તો હાલ આપ જોઈ શકો છો। પહેલાં તો હું તમને જે કંપની પર આગ લાગી હતી એ આગ લાગી અને તેને બાદ હાલ કેવા પ્રકારના ત્યાં દ્રશ્યો છે, કેવા પ્રકારનું નુકસાન થયેલું છે એ તમને પહેલાં તો બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર બતાવવાનો પ્રયત્ન કરીશું। હાલ 12-15 કલાક થઈ ગયા છે, છતાંય આગ લાગી રહ્યું છે, હજી સુધી કંટ્રોલમાં આવી નથી। ત્યારે હાલ પણ ફાયર ફાઇટરો દ્વારા આગને કંટ્રોલ મેળવવાનું કામ કરી રહ્યા છે। મિત્રો, આપ જોઈ શકો છો હાલ પણ આગને કાબૂમાં મેળવવાનું ફાયર ફાઇટરોનું કામ ચાલી રહ્યું છે। 12-15 કલાક થઈ ગયા ત્યાં સુધી હજી આગ આપણને લાગી રહ્યું છે કે ધીમી ગતિએ હાલ ચાલી રહી છે। તો હાલ કંપની પર ફાયર ફાઇટરો દ્વારા આગને જે ઓલવવાની કામગીરી ચાલી રહી છે। તો હાલ જોઈ શકો છો બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર કે કંપની પરનો હાલ કેવો માહોલ છે અને કેવા પ્રકારના દ્રશ્યો છે। મિત્રો, આ આગ લાગવાને કારણે કંપનીમાં ખૂબ મોટું નુકસાન થયેલ છે અને કંપનીની બાજુની જે અન્ય કંપનીઓ છે તેમાં પણ ઘણું નુકસાન થયેલ છે। મળતી માહિતી મુજબ કંપનીની બાજુમાં જે કંપની આવેલી છે તેમાં પણ જે વિન્ડોઝ હોય છે તેના ગ્લાસ તૂટી જવાની માહિતી મળી રહી છે અને હાલ જે કંપની પર આગ લાગી હતી એ કંપની પરના દ્રશ્યો હાલ બતાવી રહ્યા છે કે કંપની પર જે આગ લાગી હતી તેના કારણે કંપનીમાં ખૂબ મોટું નુકસાન થયેલ છે। હાલ આપ જોઈ રહ્યા છો કે એની ત્યાં હાલ આપણને લાગી રહ્યું છે કે આ ઓફિસના દ્રશ્યો છે। આ ઓફિસ પર કેવા પ્રકારનું નુકસાન છે, કેવા પ્રકારના દ્રશ્યો છે હાલ જોઈ રહ્યા છો કે ઓફિસની જે દિવાલો પર પણ મોટી તિરાડો હાલ જોવા મળી રહી છે। હાલ આપણને આ બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર જે દ્રશ્યો બતાવી રહ્યા છે હાલ જોઈ શકો છો કે 12-15 કલાક થઈ ગયા તો પણ હજી સુધી ફાયર ફાઇટરો દ્વારા આ જે કામગીરી ચાલુ છે। હાલ આપ જોઈ રહ્યા છો કે કંપની પર કેવા પ્રકારનું નુકસાન છે। કંપનીની અંદરની જે આ ગાડીઓ જે છે તે પણ આપણને બતાવવાનો પ્રયત્ન કરીશ કે કંપનીની અંદર જે ગાડીઓ છે તે પણ બળીને ખાખ થઈ રહી છે તેવા હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણને બતાવી રહ્યો છું। હાલ કેમેરામેનને વિનંતી કરીશ કે પહેલાં તો તમને આ જે કંપનીના કેવા પ્રકારના દ્રશ્યો છે દ્રશ્યો બતાવશે અને હાલ ફાયર ફાઇટરો દ્વારા પણ કામગીરી ચાલુ કરી દેવામાં આવેલી છે અને આગ જે છે જે આગ લાગી હતી તેને કંટ્રોલ કરવા માટે પાણીનો સતત મારો મારવામાં આવી રહ્યો છે અને ફાયર ફાઇટરો દ્વારા યુદ્ધના ધોરણે જે કામગીરી કરવામાં આવી રહી છે તે હાલ આપણને બતાવી રહ્યા છે। કંપની પર કેવા પ્રકારના માહોલ છે હાલ બીએન ન્યૂઝ ગુજરાતીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ જોઈ રહ્યા છો। મિત્રો, આગને કંટ્રોલ કરવા માટે ફાયર ફાઇટરો દ્વારા સખતપણે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને હાલ આપ જોઈ શકો છો કે આગને કંટ્રોલ કરવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। આ આગ લાગવાને કારણે કંપની પર કેવા પ્રકારનું નુકસાન છે, કેવા પ્રકારની જે કંપનીની હાલત, કંપનીની પરિસ્થિતિ કહી શકાય તે હાલ આપ જોઈ શકો છો કે કેવા પ્રકારના અહીંયા દ્રશ્યો છે। ખરેખર આ આગ ખૂબ ભયાનકપણે આગ લાગી હતી અને આ આગ લાગવાને કારણે અન્ય આજે કંપનીમાં જે બ્લાસ્ટ થયો હતો તે ઘણે દૂર સુધી કહી શકાય ને કે સંભળાઈ રહ્યો હતો અને કંપનીના જે આગની આગ જે દેખાઈ રહી હતી, આગ લાગી હતી તે પણ ઘણે દૂર સુધી દેખાઈ રહી હતી તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। મિત્રો, હાલ આપ જોઈ શકો કે ગેટની બહાર જે ફાયરની ગાડી છે તેઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। તેઓ પણ હાલ પાણીને સખત પાણી મારવા માટેની કામગીરી કરી રહ્યા છે। ફાયર જે કહી શકાય ને કે દહેજના ફાયર ફાઇટરો હાલ અહીંયા હાજર છે અને તેઓ પણ પાણીનો મારો ચલાવી રહ્યા છે। ખરેખર આગ એટલી ભયાનક હતી કે કંપનીની આ ગેટની બહાર જે અન્ય ગાડી હતી તેને પણ ઘણું નુકસાન થયેલ છે। ગાડી પણ આપ હાલ જોઈ શકો છો કે કેવા પ્રકારનું નુકસાન છે ગાડીમાં પણ ખરેખર કહી શકાય ને કે 100% ગાડીનું નુકસાન થયેલ છે। હાલ આપ જોઈ શકો છો કે આગને 15 કલાક થઈ ગયા છે દર્શક મિત્રો, છતાંય હજી સુધી ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। તો આ જે દ્રશ્યો હાલ જોઈ રહ્યા છો તેના પરથી આપણને ખબર પડી શકશે કે
કેવા પ્રકારની આગ હતી, કારણ કે આ જે ગાડી આપ જોઈ રહ્યા છો ગેટની બહાર આ ગાડી છે, છતાંય આ જે ગાડી બળીને ખાખ થઈ ગઈ છે. હાલ જોઈ શકો છો BN ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર કે ગાડીનું પણ ખરેખર બળીને ખાખ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો છે. કહી શકાય ને કે દહેજ ઇમરજન્સી સર્વિસ ફાયર ફાઇટરો સંપૂર્ણપણે તન મન ધનથી આગને ઓલવવાની કામગીરી કરી રહ્યા છે અને ખૂબ સખતપણે પાણીનો મારો ચલાવી રહ્યા છે. દર્શક મિત્રો, કંપનીની અંદર આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે હાલ જે ટ્રાન્સફોર્મર છે એની બાજુમાં જ પાણી હાલ ચલાવવામાં આવી રહ્યું છે, પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે કંપનીની અંદરના જે દ્રશ્યો છે એ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરશે કે અંદર હાલ પણ જે આગને કાબૂમાં મેળવવા માટેની કામગીરી ચાલુ છે અને જોઈ શકો છો કે કંપની પર કેવા પ્રકારના દ્રશ્યો છે. મિત્રો, આ કંપનીની અંદરની જે દિવાલો છે પણ આપ જોઈ શકો છો કે કેવા પ્રકારના દ્રશ્યો છે, જર્જરિત હાલતમાં હોય તેવી હાલ પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે. ખરેખર કહી શકાય ને કે 12-15 કલાક થઈ ગયા છે, છતાંય ત્યારબાદ કેવા પ્રકારના કંપની પર અહીંયા દ્રશ્યો છે. મિત્રો, હાલ આપ જોઈ રહ્યા છો કે કેવા પ્રકારના માહોલ છે, કંપની પરના કેવા પ્રકારના દ્રશ્યો છે, કારણ કે આગ ગત રાત્રિ દરમિયાન ખૂબ ભયાનક આગ લાગી હતી અને તેના કારણે જ કંપનીની અંદર ઘણું નુકસાન થયું હતું. હાલ આપ જોઈ રહ્યા છો કે BN ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર જે દ્રશ્યો બતાવે કંપનીના GIDCના દ્રશ્યો છે. GIDCમાં વારંવાર મિત્રો આગ લાગી રહી છે અને કહી શકાય ને કે દહેજ GIDCની આસપાસના ગામડાઓના લોકો પણ જીવતા બોમ્બ પર જીવી રહ્યા હોય તેવું હાલ લાગી રહ્યું છે. તો વિશેષ અહેવાલ સાથે જોતા રહેજો BN ન્યૂઝ ગુજરાતી પર. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો જોતા રહેજો BN ન્યૂઝ ગુજરાતી પર. કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, દહેજ.